તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વનરાજસિંહનો અમદાવાદથી ફોન આવ્યો હતો સવારમાં. તો એમ કહેતા હતા કે આજે બધા ભાઈઓના જઈ, જેમ કે હીરભાઈને બધા જવાના છે આજે પગુડા ચાલતા. તો એમને એરા રહી ગયા, તો એરા આવી છે અમદાવાદથી હતા. અને સવારમાં જેમ કે 5 વાગે કે 6 વાગે એવા હીરભાઈને નીકળ્યા પગુડા ચાલતા. તો વનરાજસિંહ આવી ઘરે એમને મૂકવા જવાનું. કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર જોડાઈ રહેજો. અને આ આપણે જ્યાં સુધી ચાલતા જાય ત્યાં સુધી મૂકવાના છે, ત્યાં સુધીનો આપણો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. મળીએ આગળ, વનરાજસિંહ આવે એટલે આપણે વનરાજસિંહને મૂકવા જઈએ. જય માતાજી. આપણે મોટા ભાઈ બે વનરાજસિંહ અને બગુડા ચાલતા. અને આપણે આજ તો ઘુમાડીએ બરાબર ના ભાઈ જઈ આપણે હાલ બધું મૂકવા જઈએ. અડધુમાં જમતા ભાઈ જેમ તમારા મોટા ભાઈ આગળ આપણે આગળ જઈને તમને બતાવશું. અને આરે આપણે અમદાવાદ અમદાવાદથી આપણે મેળ થઈ ગયા એના કારણે આપણે હવે મૂકવા જઈએ. બજારે જે બ્લોગની અંદર બહુ જ મજા આવશે. કન્ટિન્યુ માય બ્લોગ. આપણે ફાઇનલી મેઠા ચોકડી પહોંચ્યા. અને રસ્તો બહુ ખરાબ હતો, ખાડા ખેંચ્યા બહુ વધારે પડી ગયા. રસ્તાની પથારી બહુ પડી. તો મેઠા ચોકડી થોડી ચાલવા પડીએ અને વનરાજસિંહને આગળ મૂકવા જઈએ. અને આપણે આગળના ફળોને બતાવીએ, બ્લોકમાં લઈ જઈએ. રસ્તાની હાલત બહુ ખરાબ હતી. આ રસ્તો ઘણા ટાઈમથી હળખો કર્યો નહીં, એટલે અહીંયા આ રોડ પર હેડવાની મજા આપણે અમે છેડથી નહીં આવતી. આપણે આવી ગઈ બેઠા વનરાજસિંહ ચા પી તારા હવામાં આપણે ચા પી આગળ જવાનો. ઠંડી બહુ લાગતી હતી તારા હવામાં. આપણે સ્વેટર બેટર પહેરીને ચા પીને પછી નીકળીએ. અહીંયા મેઠા ચોકડી આવ્યા. મેઠા ચોકડીથી થોડાક આગળ, વધારે આગળ નહીં. કન્ટિન્યુ આપણા બ્લોકની અંદર જોડાઈ રહે. શું કહે વનરાજસિંહ? આમ પગુડા તરચેલો ટાઈમ લાગશે, ખ્યાલ નહીં હોય ને? લગભગ 6 દિવસ તો થશે. 6 દિવસ થશે. 6 દિવસ સાચા, અઠવાડિયું ગણો ને આપણે. આમ આપણે કેટલા કિલોમીટર થાય? આમ આપણે 350 આસપાસ થાય. 350 આસપાસ થાય. અને 6 દિવસ લગભગ આપણે અઠવાડિયુંનો અંદાજ રાખીએ. અઠવાડિયાની અંદર કેમ કે આવતા ગુરુવાર સુધી પોકી જાય. કાડાની અહીંયા પણ આવતા રહીએ ને ગામમાં. બીજા આપણા મિત્રો ગાડી લઈને પાછળથી ગાડી જવાની જોઈએ. આપણે જવાનું મેળા જશું, નકર નહીં જઈએ, નક્કી નહીં કહેતા. મળીએ અવતાન આગળ. તો આપણે જો રસ્તો આ કેવો ખરાબ છે, બરાબરનો ખરાબ રસ્તો હ. અને આપણે બાઇકને ચેન ઉતરી જઈએ જો. તો આપણે વાંધો નહીં, કેમ કે બધું આપણે ઓજા રાખીએ કોના પક્કાને બધું. એટલે વાંધો નહીં, આપણે ચેન ચડાવી દઈએ. હાલ 2 બોલ ખોલ્યા, ચેન ઉતરી જઈએ. ચેન બહુ ઢીલી હતી ના કારણે પાછું ખેંચો એમ જ. બીજું કોઈ નહીં ભાઈ, પેજ બોલ્ટ વાંચો. મિત્રો આપણે રસ્તા સારું આવતું, નો પ્રોબ્લેમ. તો આપણી ત્યાં ચરીજી કમ્પ્લેટ. આ તો સારું હતું, આપણા 5 કોના પક્કર આપણે બાઇકમાં રાખીએ ત્યાં કામકાજ થઈ ગયું. નકર ના તો આપણો રસ્તો ખરાબ બરાબર નહોતો, ચોકન દોડીને જોત. પણ આપણે હોતો આવે એવું નહીં. આપણે બધું ઓલરેડી કમ્પ્લીટ રાખીએ બાઇકની અંદર, એટલે આપણે હેરાન થાય એવું કોઈ દાવ કામકાજ રાખતા જ નહીં. કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી દેજો. હજુ આપણે જવાનું બાકી, હજુ પહોંચ્યા નહીં મિત્રો જોડે. ને આપણી બેનને હવે જવાનું હોય વનરાજસિંહ બેન, તો આપણે હાલ ફિટ તો નહીં કરવું.
જેમ કે રિટર્ન મારે એકલા પાછું જવાનું એટલે ફિટ નહીં કરું. કોને પકડ હાલ મૂકી દઈએ એ સ્ક્રૂ લગાવી. તો આપણે પંચર કરવાનું પણ સામાન રાખીએ બતાવવાના છે. જો પંચર પડે તો બાઇકને એનું પણ સામાન છે અને રાતના નાઇટ માટે ચશ્મા પણ અલગ રાખીએ. ફૂલ સેફ્ટી અંગાત બાઇકમાં હેડવાનું. વનાસી પકડી રાખી આવ્યું. હા નીકળીએ તાન નહીં. તો આપણા મિત્રો જોવા એટલે પહોંચ્યા. જય મોગલ. જય મોગલ. અમારે યાર આ બાઇક ને આવતા આવતા ચેન ઉતરી જાય. જેમ કે આ રસ્તો એવો ખરાબ ને એના કારણે તારો બાઈક આપણે પોને પક્કર રાખીએ ને તો ચડાવી દીધી. સરપંચ ની ગાડી આગળ ઉભી હતી. કેવું હજુ ભાઈ આટલા સુધી અમકો થાક વાક લાગ્યો રે ને. આપડે અજયભાઈ ને શરીર ઉતરી જાય કમ્પ્લીટ. ઓકે હવે ચેન જેટલી ઢીલી જોયું અને આ રસ્તો ત્યાં શાંતિ શાંતિ જ આવ્યો હું. હા ફિટ કરાવ્યો મોટે ચોકડી જઈ. તો આપણા મિત્રો બધા આવ્યા પગુડા જઈ ચાલીને. હાર્દિક ને અજય ને આપણા મોટા ભાઈ ભાઈ ને પાછા સરપંચ આવી ગાડી લઈને ઉભા ફોન ચાલુ હતો એટલે શૂટિંગ કર્યું નહીં. તો નીકળો શાંતિ શાંતિ. જય મોગલ. જય મોગલ અનાજી. તો આપણે નીકળીએ ઘરે. તો બીજો બંકો આવ્યો. તો વનરાજસિંહ બધું ઠેલો ને હાલ લીધું. ચમકો પાછળ ગાડી ને આપણે ગાડી માલ દઈએ હેડી જઈએ. બસ ઠંડી બંડી હવે હાલ તો ગરમી લાગશે એના કારણે રસ્તાની હાલત બહુ જ ખરાબ છે. આપણી ગાડી આવી ગઈ સ્પેશિયલ પકોડા જાય સરપંચ. બેગ મૂકી દે. આપણા સરપંચ સાહેબ જઈએ અંગા લ્યો હવે આપણે મૂકી દેજો વનરાજસિંહનું. ફૂલ સેફટી ઉપર ગાદલા બાદલા રસોડાનો સામાન છે ખાવા પીવા માટે અંદર તકલીફ ના પડે. આગળ અજયભાઈની ગાડી તો આ બધું હજુ નીકળ્યા નહીં. આપણે પ્રતાપસિંહ આવે ને તેમાં નીકળીએ. આપણે ઘરે નીકળ્યા આવીએ. આ તબિયત પણ વીક છે. તો હવે આપણે ચેન ઉતરી જઈએ. ચેન મોટપ ચોકડી ભરતી કરાવીએ. સ્ટ્રાઇક કરાવી દઈએ. થોડી બ્રેક બ્રેક સર્વિસ કરાવીએ અને આગળ ડ્રાઈવર જગ્યા હવે પંચર પણ પંચર કરાવી પછી ઘરે નીકળશું. જેમ કે બધી સામગ્રી લઈને આપણે સરપંચ સાહેબ રહ્યા પાછળ રાતે અમુક મિત્રો પણ જવાના એ જો આપણો રસ્તો હાલ બહુ જ ખરાબ છે. એના કારણે આપણે ચેન ઉતરી જઈએ. બાકી આપણો બાઇકની અંદર કોઈ પ્રોબ્લેમ હોય આવતો નહીં. બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે અંદાજ નહીં કરીએ એટલે વાંધો નહીં આવતો. તો આપણે આ ઘરે આવી ગયા અને આપણે આવીને ફ્રેશ થઈ ગયા નહીં ભાઈ કમ્પ્લીટ. અને આજે આપણે જવાનું એટલે બાઇકની ચેન ટાઈટ કરાવવા જવાનું હતું અને કામકાજ થઈ ગયું કેમ કે મેળ આવ્યો નહીં. ઘરે ફોન આવ્યો હતો કામ હતું કંઈક તો આપણે એના માટે ઘરે આવતા રહ્યા અને બહાર જવાનો પ્રોગ્રામ હતો એટલે લગભગ બહાર જવાનું છે અને જોઈએ જઈએ બહાર જઈએ તો જઈએ. અને આજે જવાનું મેળ આવે નહીં લાગતો જેમાં કામ મારે બધું બહુ છે. તો
હવે આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું. તો અમારો બ્લોગ તમને કેવું લાગે એ કોમેન્ટની અંદર જણાવજો. અને અમારો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરતા જજો. અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર નવા અંદાજ સાથે. તો ચાલો, જય માતાજી.